આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે। ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવા જશે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। તો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક પણ હાજર રહેશે। ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ પણ હાજર રહેશે। તો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। ગાંધીનગર લોકસભા બેઠક જે ખૂબ મહત્વની ગણાય છે, તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પોતાની ઉમેદવારી નોંધાવશે। વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સપના અને સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ। જી સપના, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે, શું છે વધુ વિગતો? जी सपना, बिल्कुल बंसी, हाल हूँ केंद्रीय गृह और सहकारिता मंत्री अमदावादना जो निवास स्थाने है ત્યાં ઉપસ્થિત છું। તેઓ અત્યારે ઘરે છે અને ટૂંક સમયમાં તેઓ અહીંથી ઉમેદવારી પત્ર ભરવા જાય તે પ્રકારની તૈયારીઓ હાલ અહીં જોવા મળી રહી છે અને પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ છે અને સાથે જ તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। 12 અને 39 ફોર્મ ભરવા રવાના થશે અને બીજી તરફ જે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે સાથે જે સિક્યોરિટી છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે। મહત્વની વાત બનશે એ છે કે જ્યારે 5 વર્ષ પહેલાંની જ્યારે વાત કરીએ કે જ્યારે તેઓ આ જ રીતે ગાંધીનગર લોકસભાનું જે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા ગયા હતા તો ત્યારે પણ તેમની સાથે કલેક્ટર કચેરીએ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી પણ હતા, હાલ જે આપણા જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ હતા અને સાથે જ એ સમયના ગુજરાતના જે મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, તો તેઓ પણ હાજર હતા। ત્યારે આ જે વખતે પણ ભાજપના ઉચ્ચ હોદ્દેદારો જે છે તેઓ ઉપસ્થિત રહે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। મયંક નાયક પણ ઉપસ્થિત રહે તે પ્રકારની શક્યતા અને સાથે જ હવે એક બાદ એક જે અધિકારીઓ છે તેઓ અહીં પહોંચી રહ્યા છે। સુરક્ષાના તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીં જોવા મળી રહી છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત તો છે જ, પરંતુ તેની સાથે સાથે જે ઇન્ટેલિજન્સની ટીમ હોય અથવા તો જે સિક્યોરિટીની ટીમ હોય તે પણ અહીં તૈનાત જોવા મળી રહી છે અને હવે હલચલ કંઈક એ પ્રકારની અહીં જોવા મળી રહી છે કે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અહીંથી ટૂંક સમયમાં ફોર્મ ભરવા માટે રવાના થાય તે પ્રકારની સ્થિતિ। ખાસ ઉલ્લેખનીય વસ્તુ એ છે બંસી કે ઉમેદવારી પત્ર વિજય મુહૂર્તમાં ભરવામાં આવશે, એટલે કે 12 અને 39 ભરવામાં આવશે, એટલે એ પ્રકારની જે તૈયારીઓ છે અહીં જોવા મળી રહી છે। બંસી, જી સપના, આપ જોડાયેલા રહેશો। આપણી સાથે હિતલ જોડાઈ ચૂક્યા છે। જે હિતલ, વિજય મુહૂર્તમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે। જી બંસી, ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર લોકસભાની વીવીઆઈપી બેઠક છે અને અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આજે 12 અને 39ના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે। સ્વાભાવિક છે કે ગત લોકસભા ચૂંટણીમાં 5 લાખથી વધુ મતોથી જીત્યા હતા અને આ વખતે જે આયોજન ભાજપે કર્યું છે અને અમિતભાઈ પોતાનું જે ગ્રાઉન્ડ નેટવર્ક આખું બિછાવ્યું છે એમાં 11 લાખથી વધુ મતોથી જીતી શકાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે આ આયોજનમાં અને ખાસ કરીને આજે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પોતે ઉમેદવારી ફોર્મ ભરવા આવતા હોય ત્યારે ગાંધીનગરના મેયર આપણી સાથે જોડાયા છે હિતેશભાઈ, કયા પ્રકારનું આયોજન છે ગ્રાઉન્ડ પર અહીંયા? પહેલાં તો દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે। એક અનોરો આનંદ આજે ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોમાં છે। કાલે જ આપણે રોડ શોમાં જોયું કે પ્રજાનો છે ઉત્સાહ છે કે માનનીય અમિતભાઈ શાહ સાહેબ આના પહેલાં જ્યારે લડ્યા ત્યારે નવા હતા, એટલે વિસ્તાર માટે નવા ઉમેદવાર હતા, પણ અત્યારે અમિતભાઈએ 5 વર્ષ એમના લોકસભા વિસ્તારમાં 22,000 કરોડથી પણ વધુના વિકાસના કામો કર્યા છે ને જનજનના સુધી પહોંચ્યા છે। ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ છે ને મને ખૂબ ભરોસો છે કે આ વખતે વિક્રમજનક કે જંગી લીડ કે જેની કલ્પના કોઈએ નહીં કરી હોય 10 લાખથી પણ વધારે લીડથી માનનીય અમિતભાઈ શાહ સાહેબ જીતવાના છે। હિતેશભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો 5 લોકો હાજર રહેવાના છે। એમાં ખાસ કરીને પ્રભારી જે છે અને રાજ્યસભાના સાંસદ છે મયંકભાઈ છે, સાથે મુખ્યમંત્રી પોતે પણ હાજર રહેવાના છે। કોણ કેવી રીતે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે જે ગાંધીનગરની ટીમને સોંપાઈ હોય? અહીંયા વ્યવસ્થા એકદમ સિમ્પલ છે। સાહેબ આજે ફોર્મ ભરવા જવાના છે, કે રોડ શો ને બધું ગઈકાલે બધું પૂરું કર્યું છે અને રાષ્ટ્રીય નેતૃત્વ એ જે નક્કી કર્યા છે એ 4-5 નામો સાહેબની સાથે ફોર્મ ભરવા જશવાના છે।
જી અંશી, ચોક્કસ એવું કહી શકાય કે આજે ખૂબ સાદી રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફોર્મ ભરશે અને એ ફોર્મ ભર્યા પછી સીધી જ રીતે મીડિયાને બાઇટ આપે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જ્યાં કલેક્ટર કચેરીની બહાર એટલે પોસ્ટ ઓફિસ છે ત્યાં એક પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે. ત્યાં મીડિયાને બાઇટ આપશે અને પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કરશે, દેશમાં ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કરશે. સાથે સાથે જોવા જઈએ તો આજે ખૂબ મહત્વનો દિવસ છે, કારણ કે આજે જે લોકસભાની ચૂંટણીઓ છે એના પ્રથમ તબક્કાનું મતદાનની શરૂઆત પણ સવારથી થઈ ચૂકી છે. જી સપના, હિતલ, આપ જોડાયા તે બદલ આભાર. આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો આ સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. નવસારી